નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 4 જૂન 2026 અને વાર છે ગુરુવાર। ગુરુવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડમાં કામકાજનો દિવસ છે અને આપણા દરેક માર્કેટિંગ યાર્ડોમાં બહુ સામાન્ય રૂપમાં જે કાંઈ કપાસની આવકો થઈ રહી છે એ આવકોના આધારે આજના ભાવની સ્થિતિ આપણે જોઈએ તો આપણા ઊંચામાં ઊંચા ભાવના લેવલ આજના દિવસે લગભગ 1825 રૂપિયા સુધી માંડ કોઈ માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હોય એવું આપણને જોવા મળી રહ્યું છે। ઘરે બેઠા આપણા જે કોઈ ખેડૂતો વેપાર કરતા હોય એ વેપારમાં બહુ સારી ક્વોલિટી હોય અને સાથે સાથે જે ગામની અંદરથી પૂરેપૂરા વાહનનો જથ્થો મળી શકે એમ હોય, એટલે કે ટ્રક લોડિંગ મળી શકે એમ હોય એવી જગ્યાએ વેપારીઓ થોડા સારા ભાવ અવશ્ય આપતા હોય છે, પણ એ સારા એટલે માર્કેટિંગ યાર્ડો કરતા 10 રૂપિયા 15 રૂપિયા જેટલા વધારે આપતા હોઈ શકે। એટલે સ્થિતિ ભાવોની આ પ્રમાણેની છે અને આ લેવલ જે ભાવોનું છે એ લેવલને આપણે પાછળના 15 દિવસ પાછળ જઈ અને એ સમયના ભાવના લેવલ સાથે સરખાવીએ તો લગભગ 100 રૂપિયાથી લઈ અને 125 રૂપિયા જેટલો ભાવોમાં ઘસારો બેસી ગયો છે અને ઘસારો બેસવાની શરૂઆત જે થઈ હતી એ શરૂઆત એવી આશંકાને લઈને થઈ હતી કે હવે ભાવોનું લેવલ જ્યારે આ દરજ્જે એટલે કે 1950 ના લેવલ સુધી પહોંચી ગયું છે ત્યારે આયાત ઉપરની ડ્યુટીના મુદ્દે ઉદ્યોગ જગત એટલે કે સ્પિનિંગ મિલ હોય, વીવિંગ મિલ હોય કે કાપડ ઉદ્યોગ હોય, આ બધાના તરફથી રજૂઆતો ઉપર દબાણ આવશે અને એ દબાણની અસર નીચે કદાચ સરકાર ડ્યુટીના મુદ્દે ફેરફાર કરે, કાં તો ડ્યુટી ઘટાડે, કાં તો બિલકુલ નાબૂદ કરી નાખે અને એવું જો થાય તો અત્યારના ભાવની ખરીદી જે કાંઈ થઈ રહી હોય એ ખરીદી પર અવશ્ય અસર પડી શકે। એટલે બજારમાં એ આશંકાને લઈને થોડા ઘણા ઘટાડાની શરૂઆત તો લગભગ 2 અઠવાડિયાથી થઈ ગઈ હતી અને સરકારે જાહેરાત કરી એટલે તરત એની અસર સીધી આપણને માર્કેટિંગ યાર્ડોમાં જોવા મળી। સરકારની જાહેરાત પછીના આ 5 થી 6 દિવસ દરમિયાન ભાવોમાં લગભગ 75 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનો ઘટાડો પણ બેસી ગયો। હવે આ જે ઘટાડો બેઠો છે એ ઘટાડાની અસર એટલે આપણી પાસે બચેલો ગયા વર્ષની સિઝનનો જે કાંઈ થોડો ઘણો જથ્થો હોય એ જથ્થા ઉપર જ આપણને આ ઘસારો અત્યારે લાગુ પડી રહ્યો છે, પણ સવાલ જે છે એ સૌથી મોટો એ છે કે આવનારી સિઝનમાં આપણા કપાસના ભાવની સ્થિતિ શું થાય, કારણ કે અત્યારે આ પ્રમાણેનો સરકારનો જે નિર્ણય છે એ નિર્ણય હવે આવનારા 5 મહિના સુધી આપણા દેશના કપાસ અને કપાસમાંથી પ્રક્રિયાઓ જે કાંઈ થતી હોય એ પ્રક્રિયાઓ અંતે કાપડના રૂપમાં જ્યારે કપાસ રૂપાંતરિત થાય ત્યાં સુધીમાં જેટલા ઉદ્યોગો વચ્ચે આવે છે એ ઉદ્યોગો પોતપોતાની જરૂરિયાત પ્રમાણે દુનિયાના બીજા દેશોમાંથી થોડો ઘણો અવશ્ય જથ્થો મગાવી રાખશે। એટલે એ મગાવેલા જથ્થાની અસર આપણી નવી સિઝનનો કપાસ આવવાનો જ્યારે શરૂ થાય એટલે કે ઓક્ટોબર મહિનાથી અવશ્ય આપણને બજારમાં જોવા મળશે, કારણ કે એ શરૂઆતનો સમય એવો હોય છે કે આપણે વરસાદના વાતાવરણમાંથી મોટા ભાગનો કપાસ વીણવાનો થયો હોય છે એટલે ક્વોલિટી થોડી હલકી હોય છે, સાથે સાથે આપણને એ સમયગાળા દરમિયાન જે કાંઈ આવેલી ઉપજ હોય એને ઝડપથી નિકાલ કરવાની પણ જરૂરિયાત હોય છે। એટલે આપણે બજારમાં પણ થોડો વધારે પ્રમાણમાં જથ્થો એ સમયગાળામાં પહોંચાડતા હોઈએ છીએ અને એ આપણી એક વિવશતા હોય છે કે એને ઝાઝા દિવસ સુધી આપણે સાચવી શકતા નથી। એટલે સ્થિતિ એવી નિર્માણ થઈ શકે કે આ 3 થી 4 મહિના દરમિયાન આપણા દેશના કાપડ ઉદ્યોગ તરફથી થોડી મોટા પાયે આયાતો થઈ જાય તો શરૂઆતના સમયમાં જ અસર બેસી શકે છે આપણા કપાસના ભાવ ઉપર થોડી વધારે પ્રમાણમાં, અને એ જે કાંઈ અસર બેસવાની છે એની સાથે જોડાયેલું કારણ એટલે સરકારનો ડ્યુટી ફ્રી આયાતનો નિર્ણય। હવે ડ્યુટી ફ્રી આયાતનો નિર્ણય સરકારે લીધો છે 5 મહિના માટે, એટલે કે ઓક્ટોબર મહિનો પૂરો થાય ત્યાં સુધીની મુદત અત્યારે નક્કી થઈ છે, પણ એમાં વિશેષ વધારો સરકાર કદાચ જો કરી દે, ગયા વર્ષે પણ સરકારે વધારો કરી દીધો, વર્ષ 2025 ના ડિસેમ્બર મહિનાના છેલ્લા દિવસો સુધી ડ્યુટી ફ્રી આયાતનો સરકારે નિર્ણય કર્યો હતો અને એની અસર નીચે આપણે નીચામાં નીચા ભાવના દરજ્જે કપાસ
ગયા વર્ષમાં પણ વેચવો પડ્યો છે અને આ વર્ષમાં પણ કદાચ આપણી સામે એવી સ્થિતિ આવી અને ઊભી રહી શકે છે. હવે સરકાર જે આવા નિર્ણયો કરતી હોય છે એ નિર્ણયો એટલે આપણા ખેડૂત સમુદાય માટે તો બહુ નુકસાનકારક નિર્ણયો છે જ. પણ સવાલ જે છે એ સવાલ થોડો સમજવા જેવો પણ છે કે સરકારનો આ નિર્ણય આપણને માત્ર અત્યાર પૂરતો ગમતો હોય કે ન ગમતો હોય, પણ સરકારના આવા પાછળના તમામે તમામ એવા નિર્ણયો કે જે નિર્ણયોને લઈને આપણી ખેતીની ઉપજના ભાવો પર અસર થતી હોય, સાથે સાથે આપણી ખેતીવાડીમાં આપણે જે કાંઈ ચીજ વસ્તુઓ વાપરતા હોઈએ એના ભાવો ઉપર નિરંતર થતા રહેતા વધારાની જે કાંઈ આપણને અસર થતી હોય અને એમાં જ્યાં જ્યાં સરકારની ભૂમિકા હોય એ તમામે તમામ ભૂમિકાઓને આપણે ભૂલી જઈને પણ જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે સંપૂર્ણપણે સરકારનું સમર્થન કરીએ છીએ અને સરકારના સમર્થનમાં આપણા ખેડૂત સમુદાયમાંથી 85% લઈને 90% ખેડૂત સમુદાય આપણો સરકારના દરેક નિર્ણયોને આવકારતો હોવાની સાબિતી મળી જાય છે ચૂંટણીના પરિણામોથી. એટલે સરકારને ભાંડવાનો આપણને કોઈ અધિકાર રહેતો નથી. પછી એ મુદ્દો રૂની આયાતનો હોય તો પણ ભલે, પીળા વટાણાની આયાતનો હોય તો પણ ભલે, તેલીબિયાં ઉપજ કે તેલની આયાતનો મુદ્દો હોય તો પણ ભલે, સાથે સાથે આપણા સુધી પહોંચતા કોઈ પણ એગ્રી ઇનપુટ્સના વધતા ભાવોનો મુદ્દો હોય તો પણ ભલે, સ્થિતિ જે કાંઈ છે એ સ્થિતિમાં સરકારની ભૂમિકા સૌથી મોટી અવશ્ય હોવા છતાં પણ આપણી પાસે અધિકાર ખેડૂત તરીકે રહ્યો નથી કે આપણે સરકારને એવું કહી શકીએ કે આ નિર્ણય તમારો ખોટો છે. આપણે એનાથી પીડાતા હોઈએ અવશ્ય અને એ પીડા આપણે ભોગવી લઈએ એ પણ આપણી મજબૂરી અને વિવશતા હોય છે, પણ આ બધી જ પીડાઓ અને આ બધી જ તકલીફો આખરે આપણને કોઈ બાજુથી એટલી પરેશાન તો નથી જ કરતી કે આપણે એવા સમયે કે એવા મોકાના પ્રસંગોએ સરકારનો કાન પકડવાની તૈયારી બતાવીએ અને સરકારની સામે એક એવા રૂપમાં મુદ્દો રજૂ કરી દઈએ કે અમારી સાથે તમારા તરફથી થતા આવા અન્યાયપૂર્ણ નિર્ણયો અમે ખેડૂત સમુદાય લાંબા સમય સુધી નહીં ચલાવી લઈએ. આપણે દરેક વખતે સરકારને સંપૂર્ણ સમર્થન જ્યારે આપીએ છીએ ત્યારે આવનારી સિઝનના આપણા કપાસના ભાવનો આધાર પણ સરકારના નિર્ણય સાથે જ જોડાયેલો છે. સરકાર રૂની અત્યારના સમયની આયાત ડ્યુટીના અંગે જે સમય મર્યાદા નક્કી કરી છે એ સમય મર્યાદા અંતર્ગત આવનારા રૂની અસર તો શરૂઆતના તબક્કામાં અવશ્ય પડશે જ. એટલે કે 10મા મહિના કે 11મા મહિના કે 12મા મહિના સુધી તો અત્યારના સમયગાળા દરમિયાન આવનારા આયાતી રૂની અસર પડશે, પણ ત્યાર પછીના સમયગાળા દરમિયાન પણ અસર ઊભી કરવા માટે સરકાર પાસે આ નિર્ણયને લંબાવવા માટેના જે કારણો ઊભા થશે એ કારણોના આધારે સરકાર નિર્ણય લંબાવી શકે છે. આપણા તરફથી સરકારને કોઈ જાતનો ભય નથી. આપણા તરફથી સરકારને કોઈ પણ જાતની એવી ચિંતા નથી કે ખેડૂત સમુદાય આપણાથી નારાજ થાય અને આપણી સામે મુશ્કેલીના રૂપમાં ચૂંટણીઓમાં આવી શકે છે. એટલે સરકાર સંપૂર્ણપણે બિનધાસ્તપણે નિર્ણયો કરશે અને નિર્ણયો આવનારા સમયમાં પણ એવા થઈ શકે છે કે આખા વર્ષ દરમિયાન એટલે કે વર્ષ 2026 નો ડિસેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી અથવા તો 2026-27 નું નાણાકીય વર્ષ પૂરું થાય એટલે કે માર્ચ મહિનાની 31 તારીખ સુધી પણ સરકાર આ ડ્યુટી ફ્રી આયાતનો નિર્ણય લઈ શકે છે અને એ નિર્ણય સરકાર લે તો દરેક જગ્યાએથી પૂરતા જથ્થામાં રૂ આપણા દેશમાં આયાત થઈ શકે છે અને એ આયાત જે કાંઈ થાય ત્યાર પછી જે કાંઈ જરૂરિયાત હોય એ જરૂરિયાતને પૂરી કરવા માટે આપણી પાસેથી આપણા દેશની જરૂરિયાતની પૂર્તિ માટે કપાસ ખરીદવામાં આવશે. પણ એ ખરીદી એટલે એકંદર આપણી ગરજે વેચવાનો થતો માલ અને આપણી ગરજના આધારે આપણને મળનારા ભાવોની સંભાવના. મિત્રો, આજના દિવસે કપાસની ઉપજ, અત્યારનો સમય અને આવનારી નવી સિઝનના આપણા ઉત્પાદિત કપાસ ભાવની
સંભાવનાઓ, શક્યતાઓ અને એની સાથે જોડાયેલી સરકારની ભૂમિકાના મુદ્દા ઉપર આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.